જય ઊંચડિયા હનુમાન દાદા। મારે કાલે દ્રાક્ષ લેવી હતી, તો હું એક ફ્રૂટના વેપારી પાસે ગયો અને પૂછ્યું કે ભાઈ દ્રાક્ષનો શું ભાવ છે? તો ફ્રૂટના વેપારી કીધું કે સાહેબ દ્રાક્ષના 100 રૂપિયાની કિલો છે। અને બાજુમાં છૂટી દ્રાક્ષ પડી હતી, તો એણે કીધું કે આ જોઈએ તો 50 રૂપિયાની કિલો। તો મેં જોયું કે છૂટી દ્રાક્ષ પણ તાજી હતી અને સરસ હતી। તો મેં એને પૂછ્યું કે ભાઈ દ્રાક્ષ તો બે સરખી જ લાગે છે, તો આના 50 કે ને આના 100 કેમ? તો ફ્રૂટવાળાએ મને સરસ જવાબ આપ્યો કે સાહેબ દ્રાક્ષ તાજી જ છે અને સારી જ છે, પણ એ લુમખામાંથી છૂટી પડી ગઈ ને એટલે એના 50 રૂપિયા છે અને આ લુમખામાં છે એટલે 100 રૂપિયા છે। તો પછી મને વિચાર આવ્યો કે સાહેબ ફ્રૂટ જેવી વસ્તુ જો પોતાના સમૂહથી છૂટી પડી જાય તો એની કિંમત 50% થઈ જાય, તો માણસ પોતાની સમાજ, પોતાની નાત, પોતાના સમાજમાંથી છૂટો પડી જાય તો એનું શું મૂલ્ય રહે? અસ્તુ।